Good morning and welcome to Path of Evolution. ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ. ભગવાન અર્જુનજીને આત્માનું જે સ્વરૂપ છે એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. જો એ વાત એમના જીવમાં ઉતરી જાય, પર્ટિક્યુલરલી સબકોન્શિયસમાં ઉતરી જાય, કારણ કે અર્જુનજી સમા હતા, શોકમાં હતા, અને લોજિકલ પણ ભગવાન કહે છે, એટલે કોન્શિયસ ને સબકોન્શિયસ ને ફિટ બેસે એવી વાત કરે છે. એક તો એ ઇમોશનલ છે એટલે વાત સબકોન્શિયસમાં જતી રહે. બીજી વસ્તુ ભગવાન લોજિકલ બતાવે છે. લોજિકલ એટલે કે ઇઝીલી માણસ સમજી શકે. આપણે આગળ જોયેલું કે 25, 26 ને 27 જેની અંદર ભગવાન સિદ્ધાંત વાતરૂપ ફિલોસોફિકલ જે તર્કબદ્ધ વાત કરી અને કહે છે કે તારે શોક કરવો જોઈએ નહીં, કેમ કે આત્મા અમર છે. જે અમર છે એના માટે તું શા માટે શોક કરે છે? અને દેહનો ધર્મ જ મરણ ધર્મા છે, તો જે આજ નહીં તો કાલ મરી જવાનું છે, એના માટે તું શા માટે શોક કરે છે? એ રહેવાનું તો છે નહીં. હવે ભગવાન 28માં શું વાત કરે છે? 28, 29 ને 30મા શ્લોકથી ભગવાન સમાપન કરશે આ આત્માનું જે વાત કરી હતી, જે શોકમાંથી અર્જુનજીને ઉઠાડવાની. આપણે પહેલા સમજીએ જે આનું સિમ્પલ ભાષાંતર છે અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ. 28મો શ્લોક છે, એમાં ભગવાન વાત કરે છે કે હે અર્જુન, સઘળા પ્રાણીઓ, બધા જ, જો પ્રાણીઓની વાત કરી, બધા ભૂતાની બધી જ વસ્તુ જન્મ પૂર્વે અપ્રગટ હતા, મર્યા પછી પણ અપ્રગટ થઈ જશે. કેવળ વચગાળામાં જ પ્રગટ દેખાય છે, તો પછી આવી સ્થિતિમાં શોક કરવાની વાત જ ક્યાં છે? દેખાય છે બહુ જ સાધારણ દ્રષ્ટિની વાત, સહેલાઈથી સમજી શકાય એવી વાત. ભગવાને એની અંદર બહુ મોટું ઊંડું રહસ્ય મૂક્યું છે. તમે જાતે ચેક કરો. શરૂઆત કરીએ કે આપણે બધા ગામડેથી આવેલા છીએ. ખેતરની અંદર આપણે એક પાક વાયો કે ભાઈ બાજરી વાઈ. શ્રાવણ મહિનામાં અષાઢની અંદર બાજરી વાઈ. અષાઢ, શ્રાવણ, ભાદરવાની અંદર બાજરીને આપણે શું કરીએ? આપણે લઈએ, બરાબર? એટલે ખેતર શ્રાવણ ભાદરવામાં કેવા ભરેલા હોય, બરાબર? અને પછી દિવાળી આવતા આવતા ખેતરો બધા ચોમાસું પાક પૂરો થવા માંડે. જો એને તમે લઈ ના લો તો એ સુકાઈ જાય, એ રહે નહીં. તો પણ સુકાઈ જાય, રહે નહીં. આ થઈ નાના પ્લાન્ટની વાત. બીજી વસ્તુ વાત કરીએ કે તમે ઘર બનાવ્યું. આપણે અહીંયા ઘર બનાવીએ છીએ. માત્ર 15, 20, 30, 40, 50 વર્ષ કે 100 વર્ષ એટલું તો આપણે કાયમી રાખતા નથી. કાંઈને તોડીને આખું નવું કરીએ, કાં પછી મોટા ભાગનું તોડીને ફરી કરીએ, બરાબર? એટલે એથી વિશેષ જુઓ. અંકોરવાડનું ટેમ્પલ જે કેવડું મોટું હતું, કેવડું મોટું ટેમ્પલ, રાઈટ? એ સમયે આખા
જગતનું મોટામાં મોટું ટેમ્પલ હતું, અત્યારે અવશેષો રહ્યા નથી એવું કહેવાય. અવશેષો શોધવા પડે છે. સમયની અંદર ખાઈ ગયું. બીજું જો આપણે ત્યાં રાજા મહારાજાઓના કેટલાય મહેલો હતા. 100, 200, 500 વર્ષે ધૂળ ભેગા ધૂળ થઈ ગયા. કેટલાય ધૂળ થઈ ગયા, કેટલા ખાચવી રહ્યા, એ આગળ જતા ધૂળ થઈ જશે. બધું બદલાઈ રહ્યું છે, દેખાતું નથી આપણને. આપણે નાનેથી મોટા થઈ ગયા, દેખાતું નથી. દેખાય છે? નથી દેખાતું. આપણા બાપ દાદા હતા, આપણને આપણા દાદાએ કદાચ મોટા કરેલા છે, રમાડેલા છે. દાદા ક્યાં છે? જતા રહ્યા. એટલે હું મારી વાત કરું તો હું પોતે આ દેહધારી પહેલા અપ્રગટ હતો. અપ્રગટ એટલે માના પેટમાં નહોતો આવ્યો ત્યારે ક્યાં હતો? ક્યાંક હતો. અપ્રગટ હતો એટલે શું કહેવાય? અપ્રગટ. બરાબર. પછી દેહ ધારણ કર્યો, જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી શું થઈ ગયો? દેહધારી, પ્રગટ. અને પછી જ્યારે દેહ પડી જાય ત્યારે પાછો અપ્રગટ. માણસના જીવનનું પણ આ છે. પણ શું જીવન અટકી જાય છે? ના, જીવન અટકી નથી રહેતું. જીવન, સંસારનું જીવન પણ ચાલે છે ને મારું પોતાનું જીવન પણ ચાલે છે. એક જન્મથી બીજો જન્મ, બીજા જન્મથી ત્રીજો જન્મ, જીવન તો ચાલી રહ્યું છે. એટલે પેલા અપ્રગટ હતા એટલે શું કહેવાય? અદ્વૈત. કેવી સ્થિતિ હતી? દ્વૈત, અદ્વૈતની સ્થિતિ હતી. બીજું નહોતું. શું અદ્વૈત એટલે? બીજું નહીં. જો યાદ રાખો, અદ્વૈત એટલે એક કરશો ને તો મુશ્કેલી થશે. એક નહીં. અદ્વૈતનો અર્થ શું છે? બીજું નહીં. નો સેકન્ડ. વન વિધાઉટ સેકન્ડ એમ નહીં, નો સેકન્ડ. આપણે જનરલી એની ડેફિનેશન એવી કરીએ છીએ કે વન વિધાઉટ સેકન્ડ, પણ એ અધૂરી છે. સાચી ડેફિનેશન શું છે? નો સેકન્ડ. આપણને બીજાનો અનુભવ નહોતો, બીજાની ખબર નહોતી. દેહ ધારણ કર્યો તો બીજાની ખબર પડવા માંડી કે મારા કુટુંબીઓ છે, બીજા છે, એથી આગળ સમાજના બીજા છે, આખો સમાજ છે, બધો દ્વૈત ભાવ આવી ગયો. અને પાછું અદ્વૈત. ખ્યાલ આવે? એટલે આ વચલા ગાળાની અંદર આપણને આ દ્વૈત ભાવ છે. એટલે ભગવાન એ કહે છે કે આ વચલા ગાળાનો તારો જે ભાવ છે ને એ તારી અધૂરી દ્રષ્ટિ છે. જો ભગવાને કેટલું મોટું રહસ્ય મૂક્યું અહીંયા કે આ વચલા ગાળાનો તારો જે ભાવ છે ને એ અધૂરો ભાવ છે, એ ખોટો ભાવ છે. અને ખોટો ભાવ હોય કે અધૂરો ભાવ હોય એની ઉપર મહિમા કેવો રાખવાનો હોય? એનો મહિમા એક નાટક જેવો, એક સ્વપ્ન જેવો રાખવાનો હોય. એમાં લેવાય ના જવાય, એમાં બહુ ઊંડા ઉતરાય નહીં. બહુ ઊંડા ઉતરશો તો મુશ્કેલીનો પાર નહીં રહે. હવે થોડા ટાઈમ પહેલા એક વિડીયો હતો કે જેસલમેરની અંદર પેલા પટવાની હવેલી છે. પટવા હતા એટલે કે વાણિયા વેપારી. એ જેસલમેર સિલ્ક રોડ ઉપર હતું પહેલા. એટલે ત્યાં એ વેપારી હતા, એમના 5 દીકરા હતા અને 5 દીકરા માટે એમણે 5 હવેલીઓ બનાવેલી. ફર્સ્ટ ક્લાસ હવેલીઓ છે અત્યારે. અને એવું કહેવાય છે, હિસ્ટ્રી એવું કહે છે કે તરત જ એમનો યુટર્ન થયો અને એમને એમના કોઠારીઓને આપી દીધી અને એ ત્યાંથી નીકળી ગયા. કોઈ રહેવા પણ રહ્યું નહીં. એ જ રીતે આપણે ત્યાં બીજો એક મધ્યપ્રદેશની અંદર દતિયાની અંદર મોટો મહેલ છે, જેની અંદર એવું કહેવાય છે કે આજ સુધી કોઈ રહ્યું નથી. બનાવે તો કોઈક હેતુ માટે અને પછી હેતુ પૂરો ના થયો, એમને એમ પડ્યો છે. મારે કહેવાનો અર્થ એક જ છે
કે આપણને લાગે છે હું કરું, આના માટે કરું, આ કરી દઉં, પેલું કરી દઉં, બરાબર છે, નો ડાઉટ કરો, પરંતુ એની વેલ્યુ એટલી બધી નહીં મૂકો, કારણ કે બધી વસ્તુ આપણા હાથની વસ્તુ નથી. હવે આ જે અવ્યક્ત છે, અપ્રગટ છે, જો અપ્રગટ કેવું હોય? અસીમ હોય. કેવું હોય? અસીમ હોય. અવ્યક્ત કેવું હોય? અસીમ હોય. એની કોઈ લિમિટ ના હોય. અને જ્યારે વ્યક્ત થઈ જાય ત્યારે શું થઈ જાય? એની લિમિટ થાય. જ્યારે વ્યક્ત થઈ જાય ત્યારે શું થઈ જાય? એની લિમિટ થઈ જાય. એટલે બહારની દુનિયામાં તમે જો જોશો તો આ જે તત્વ છે, આ જે અપ્રગટ તત્વ છે, તમને નહીં મળે. કેમ? એનો જવાબ ભગવાને અહીંયા આપ્યો. બહારથી તમને ભગવાન મેળવવા બહુ અઘરા છે. તમે બહુ અનેક જન્મોની સાધના કરી હોય ને પછી મીરાબાઈ જેવી તમારી દ્રષ્ટિ થઈ ગઈ હોય, કા નરસિંહ મહેતા જેવી થઈ ગઈ હોય, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે ભાસે, દેખાય છે બધા અલગ અલગ, પણ એ રૂપે એ ભાસે છે. પણ એ ભાસે છે તત્વની ઓળખાણ થઈ હોય તો ખબર પડે. એટલે આપણું કામ નથી ત્યાં. આપણને તો બધા અલગ અલગ જ દેખાશે. કાનુભાઈ મુકેશભાઈથી અલગ છે, મુકેશભાઈ કિરીટભાઈથી અલગ છે, કિરીટભાઈ જયંતિભાઈથી અલગ છે, જયંતિભાઈ શૈલેષભાઈથી અલગ છે, શૈલેષભાઈ સંજયભાઈથી અલગ છે, સંજયભાઈ અશોકભાઈથી અલગ છે, અને એ બધા બાબુભાઈથી અલગ છે. તો આપણને શું દેખાય છે? અલગતા દેખાશે. એટલે બહારનો રસ્તો એટલો ઈઝી રસ્તો નથી. જો તમારે લોજિકલી ભગવાનને પકડવા હોય તો બહારનો રસ્તો એ ઈઝી રસ્તો તો શું કરવું પડે? તો એક જ રસ્તો બાકી રહ્યો. અંદર જુઓ અને અંદર અવ્યક્ત છે, જે કાયમી છે. અવ્યક્ત પણ અંદરનો કોઈ નહીં પકડાય, પણ જે કાયમી છે પકડાશે. જે કાયમી છે પકડાશે. હવે જે હું છે અને અવ્યક્ત, એ બેને ભેગા કરો. હું અને અવ્યક્તને ભેગા કરો તો ખબર પડશે. જો તમને એક સિક્રેટ બતાવું છું, પ્રેક્ટિસ. તમને લોજિકલી તમે એક્સેપ્ટ કરી શકો એવી પ્રેક્ટિસ બતાવું છું. કે દાખલા તરીકે હું આજે 58 યર્સ, તો મારો આ દેહનો 58 યર્સની હિસ્ટ્રી છે, એટલે પાસ છે. જન્મ્યો ત્યાંથી 58 યર્સ. અત્યારે હું વ્યક્ત છું. અત્યારે હું વ્યક્ત છું. આ વ્યક્તને પકડો. અને પાસ્ટ મારો કેવો છે? અવ્યક્ત છે. કેવો છે? અવ્યક્ત છે, અપ્રગટ છે. ક્યાં છે પાસ્ટ અત્યારે? પકડી લાવો. 5 વર્ષના બાબુને પકડી લાવો. ચલો 10 વર્ષના બાબુને પકડી લાવો. જે બાબુએ મેરેજ કર્યા તેને પકડી લાવો. નથી. અવ્યક્ત છે. પાસ્ટ મારો કેવો છે? અવ્યક્ત છે. હવે ધીરે રહીને ભવિષ્ય ઉપર જતા રહો. કે 58 છે. હવે જેટલી કોઈ આ દેહની આયુષ્ય હોય, એ જે અવ્યક્ત છે ભવિષ્ય, એ ખબર નથી. ભવિષ્ય પણ કેવું છે? અવ્યક્ત છે, ખબર નથી. વ્યક્ત કયું છે? આ ક્ષણ 5મી મે 2024 ઓસ્ટ્રેલિયાનો ટાઈમ.
તો આ વ્યક્ત છે. આ વ્યક્તની અંદર કોણ રહેલું છે? તો હું રહેલો છું. એ હું ન પકડો. અને એ હું બદલાણો ના. એ હું ક્યાં ગયો? પાસ્ટમાં પણ ગયો. ક્યાં ગયો? પાસ્ટમાં ગયો. એનો શું છે કે એ હું ભવિષ્યમાં પણ જાય છે. અને એક સમયે આપણે સપોઝ 30 વર્ષના હતા ત્યારે એ હું એનો એ જ હતો, એટલે એ પણ ભવિષ્યમાં હતો. ત્યારે આપણને અત્યારે હાલ એ જ હું મળે છે. હું બદલાતો નથી. બદલાય નથી બદલાતો. એટલે ભગવાને જે વાત કરી, ભૂતાની, ભૂતાની એટલે બધા જ પ્રાણી માત્ર, ભૂત માત્ર. જન્મ પૂર્વે અવ્યક્ત હતા, અપ્રગટ હતા, પ્રગટ થયા અને પછી અપ્રગટ થયા. ખ્યાલ આવ્યો તમને? આપણો પોતાનો જ અવ્યક્ત અને વ્યક્તનો હિસ્સો. તો અંદર જઈ અને જો આ હું ન પકડી લેવામાં આવે તો આપણો પ્રોબ્લેમ સોલ્વ થાય. હવે બીજું એક રહસ્ય બતાવું તમને અહીંયા. દાખલા તરીકે હું છું ને તમે છો. તમે એટલે સાંભળનાર જે કોઈ હોય. હું તમારી અંદર જે આત્મા પરમાત્મા રહેલો છે એને શોધવા જઉં તો શું મળશે? તો બહારથી તમે જે છો એ જ મળશે. કારણ કે અંદર જે છે તો હું નહીં પકડી શકું. હું બહારથી પકડવાનો પ્રયત્ન કરું છું. જો બહુ સરસ વાતો કહેવામાં આવેલી છે અને વચનામૃત પ્રથમનું 51 એમાં પણ આ જ વાત કહેવામાં આવેલી છે કે આપણું જે દેહ, ઇન્દ્રિય અને મનબુદ્ધિ છે એ માઇક છે. તો માઇકથી અમાઇકને કેવી રીતે પકડી શકાય? ખ્યાલ આવ્યો? એટલે હું મારા માઇન્ડથી તમને સમજવાનો પ્રયત્ન કરું તો કદાપી થોડા ઘણા તમને સમજી શકું, પણ કદાપી તમારું જે ઓરિજિનલ સ્વરૂપ છે આત્મા અને એની પાછળ જે તત્વ છે પરમાત્મા, એને કદાપી અનુભવ ના કરી શકો. અધૂરો અનુભવ છે. મારે શું કરવું પડે? મારી અંદર જ જોવું પડે. there is no other રસ્તો, બીજો છે જ નહીં. તો તમે કહેશો કે આ ભક્તિ માર્ગ એ ખોટો માર્ગ છે. ભક્તિ માર્ગ ખોટો માર્ગ નથી. ભક્તિ માર્ગ સ્ટેપ 1 ની સાધના માટે પરફેક્ટ છે. સ્ટેપ 2 ની સાધના આપણે પોતાએ કરવાની છે અને આપણે પોતે આત્મારૂપ થઈને પછી આપણું પોતાનું જે સ્વરૂપ છે એનું એક્સપાન્શન કરવાનું છે, બ્રહ્મરૂપ. અને પછી જગતની અંદર દેખાશે પરમાત્મા. સમદ્રષ્ટિ પછી થશે, પહેલા નહીં થાય. એટલે એનો શું થયો? હવે એને એક્ઝામ્પલથી સમજાવો તો તમને સમજાવું કે વેવ્સ એ હું છું અને વેવ બી તમે છો. હું ડાયરેક્ટલી બહારથી તમને ના સમજી શકું, પણ હું અંદર જતો રહું પાણીમાં અને પછી પાણી બનીને જોઉં, સાગર બનીને, તો ખબર પડે કે ના, તો મારું જ પાણી છે, હું જ છું. તો હું જ છું ખબર પડે. ખ્યાલ આવે? સાગર બનીને જોઉં તો. એટલે શું થઈ ગયું? વેવજે પહેલા સાગર બનવું પડે. સ્ટેપ કયું આવ્યું? વેવજે પહેલા સાગર બનવું પડે. તો જે આજે બાહ્ય ઉપાસના ભક્તિ થાય છે સારી બાબત છે. નેગેટિવમાંથી પોઝિટિવ થવા પૂરતી સારી બાબત છે સ્ટેપ 1 ની. સ્ટેપ 2 માં જાતે સાધના કરવી પડશે. સ્ટેપ 3 માં સાચી ભક્તિ થશે. સ્ટેપ 3 માં સાચી ભક્તિ થશે. જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ 4 વસ્તુ કરી છે ને, કર્મયોગ, જ્ઞાનયોગ, ધ્યાનયોગ, ભક્તિયોગ, એ 4 ભેગા થાય ત્યારે સાચી ભક્તિ થાય અને આમ જ આગળ આવશે. એટલે આપણે ઘણી રહસ્યની વાત જોઈ. આગળ જોઈએ ભગવાને 29માં શું વાત કરી એ આજે મેં તમને વાત કરી. 4 યોગ જ્યારે પૂર્ણ થાય ત્યારે સાચી ભક્તિનો ઉદય થાય. એ 4 યોગ અહીંયા આવશે.
કોઈ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે, જો જોનારો કોઈ અલગ છે, અને તે જ રીતે કોઈ બીજો આનું આશ્ચર્યની જેમ વર્ણન કરે છે, વર્ણન કરનારો બીજો છે, તથા બીજો કોઈ આને આશ્ચર્યની પેઠે સાંભળે છે, સાંભળનારો ત્રીજો છે, અને આને સાંભળીને પણ કોઈ જાણતો નથી અથવા જાણી શકાય એવો નથી. લઈ જાય ને ભગવાન. ભગવાનની આજે ભગવદ્ ગીતા જ્યારે ભગવાને કહી હશે ત્યારે એના વેદ વ્યાસજીએ જોઈ અને એ મુજબ એનું વર્ણન થયું, આ બુક લખાણી. અને પછી અત્યારે હાલ આપણે સાંભળી રહ્યા છીએ. માત્ર સાંભળવાથી એ જોનારનો જે અનુભવ છે, જેણે અનુભવ કર્યો છે આ અર્જુનજીએ, એ અનુભવને આપણે સમજી શકીએ નહીં. કેમ? આપણે આગળ જ જોયું હતું. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ અધૂરા છે. એ શના બનેલા છે? પ્રકૃતિના બનેલા છે. પ્રકૃતિ પ્રકૃતિને જાણી શકે, પુરુષને ના જાણી શકે. પુરુષ પ્રકૃતિ અને પુરુષને જાણી શકે. કેમ? કે પુરુષની પોતાની પ્રકૃતિ છે. પુરુષની પોતાની પ્રકૃતિ છે. મારા લેપટોપની અંદર કઈ એપ્લિકેશનો છે એ હું જાણી શકું, એ મને ના જાણી શકે. હવે આ જે જાણવાની વાત આવી, અહીંયા પણ આ જે જાણવું છે એ કેમ આપણને મૂકેલું છે? વિચાર કરો તમે. ડીપર જો તો લાગે આ શ્લોક નાનો, પણ બહુ જ ડીપર છે. આપણે જનરલી આંખથી જોવાની વાત કરીએ અને પછી વાંચી અને બુદ્ધિથી કે મેં જાણી લીધું. ના, એમ ના જણાય. જ્યારે પણ આપણે આંખથી અથવા બુદ્ધિથી સમજવાની વાત કરીશું, ત્યારે આપણે પેલું જોયું હતું ને, 3 કે ત્રિપુટીમાં વેચાઈ જાય. આંખથી જોનારો હું, સામે મારો મોબાઈલ પડ્યો છે, તો એ મોબાઈલ છે એ દ્રશ્ય, અને મારી જોવાની શક્તિ, બેનું કનેક્શન, દ્રશ્ય અને દ્રષ્ટા બેનું કનેક્શન એ જ્ઞાન. નોવર, નોલેજ અને નોન, ત્રણમાં વેચાઈ જાય. જ્યાં સુધી એ ત્રણમાં વેચાઈ ગયેલું છે ત્યાં સુધી આપણે જેમ છે તેમ જોઈ ના શકીએ. એ ત્રણમાં વેચાતું બંધ થઈ જાય તો જ આપણને ખબર પડે. એટલે આત્માને જાણવા માટે આપણે પોતે પોતાનાથી જ જાણવો પડે. એના માટે બીજું કોઈ સાધન નથી. અને એટલા માટે ભગવાને અહીંયા, જેમ આપણે સાંસારિક વસ્તુથી જાણવાની વાત કરીએ છીએ ને, એનાથી આ વિલક્ષણ છે. વિલક્ષણના કારણે આશ્ચર્ય શબ્દ વાપર્યો છે ભગવાને. વિલક્ષણના કારણે ભગવાને આશ્ચર્ય શબ્દ વાપર્યો છે. હવે આ બધાની પાછળ ભગવાન કહેવા શું માંગે છે? જે જાણવું શબ્દથી જે શબ્દ ઊભું થયું, એમાં ભગવાન એમ કહે છે કે આજે દરેકને જે જન્મ મળ્યો છે, આપણા દરેકનો, એમાં દરેકની પાસે જિજ્ઞાસુ વૃત્તિ રહેલી છે. શું રહેલું છે? જિજ્ઞાસા વૃત્તિ. તમે ચેક કરો.
નાનપણથી જ આપણી પાસે જિજ્ઞાસા વૃત્તિ રહેલી છે, પણ આપણી ભૂલ ક્યાં થાય છે? આપણી ભૂલ એક જ જગ્યાએ થાય છે કે આપણી જે જિજ્ઞાસા વૃત્તિ છે એની તૃપ્તિ ક્યાંથી થાય છે આપણને ખબર નથી. આપણી જે જિજ્ઞાસા વૃત્તિ છે એ જ્યારે આપણે જિજ્ઞાસા વૃત્તિ રેલાય છે ત્યારે શું આપણને સંતોષ મળે છે? આ પ્રશ્ન તમે જાતે કરો. તમારી જિજ્ઞાસા છે કે ઘર બનાવ્યું, તો ઘર બનાવવાથી તમને સંતોષ મળી ગયો કે ભાઈ અધૂરો રહ્યો? તમને શરૂઆતમાં જિજ્ઞાસા થઈ, બહુ જ ઈચ્છા હતી કે સાયકલ લાવવી છે, અને પછી જેમ તેમ કરીને તમે સાયકલ લાયા. પછી તમને થોડા સમય પૂરતું સુખ લાગ્યું, પણ એ તૃપ્તિ આવી, કાયમી રહી ના, જતી રહી. પછી નવી તૃપ્તિ ઊભી થઈ કે સારું સાયકલ છે પણ મજા નથી, સ્કૂટર આવે તો સારું. સ્કૂટર આવ્યું લાઈફમાં, એ વખતે તો બહુ જ આનંદ થયો, પણ પછી પાછું જતું રહ્યું. જિજ્ઞાસા માંથી આપણને તૃપ્તિ મળવી જોઈએ, આ હેતુ છે. આપણી જિજ્ઞાસામાંથી આપણને તૃપ્તિ મળે તો સમજી લો એ તમારો સાચો વ્યક્તિગત સ્વભાવ, રસ, રુચિના અંગ એ ભગવાને તમને આપેલું છે. આ મારી સિમ્પલ વ્યાખ્યા છે. તમને મોટા ભાગ કરીએ તો આપણે સમાજમાં જે 4 ભાગ છે કે ક્ષત્રિય છે તો એને પોલિટિક્સ, સોશિયલ મેનેજમેન્ટ અથવા રૂલિંગમાં એનો રસ હોય, એને એમાંથી તૃપ્તિ મળે. એનો અર્થ એવો નથી કે એ ક્ષત્રિય તરીકે જન્મ્યો હોય તો એમાંથી મળે. ખ્યાલ આવે? એટલે કોને શેમાંથી મળે છે આપણે જાતે શોધવું પડે. જન્મથી તમારા વ્યક્તિગત સ્વભાવ નથી, તમારા જે જન્મ જે કાસ્ટમાં થયો એનાથી વ્યક્તિગત સ્વભાવ નથી, તમારે અંદર ઉતરીને જોવું પડે. કોકને મની મેકિંગ થી હોય, કોકને જ્ઞાનથી હોય, જ્ઞાનથી તૃપ્તિ થાય કે ભાઈ આજે વાંચીએ છીએ, વારંવાર વાંચીએ, એને સમજીએ, બરાબર. મારા જેવો હોય તો એને કેટલીય બુકો વાંચી કાઢી, એને સમજવાનો પ્રયત્ન કર્યો, કેટલી વસ્તુ લખી, લગભગ 1000 પેજ લખ્યું છે, 1000 બુકો વાંચી કાઢી, એના રિલેટેડ 1000 પ્રયોગો કર્યા, અલગ કે આ પ્રયોગ કરી તો શું થાય, આ પ્રયોગ કરી તો શું થાય. અને આખરે જે અનુભવ થાય તો ધીરે ધીરે જે ટોચ ઉપર પહોંચાઈ જાય, શું થઈ જાય? એ શક્તિ છે, એ શક્તિ આપણો જે જાણવાની શક્તિ ધીરે ધીરે હાવ ખોવાઈ જાય, અને તૃપ્તિ આખી લઈ લે. શરૂઆતમાં કેવું હોય? જિજ્ઞાસા વૃત્તિ હોય અને તૃપ્તિ હોય. ખ્યાલ આવે? થોડી જિજ્ઞાસા તમારી સંતોષાય, થોડી તૃપ્તિ ઊભી થાય, થોડી જિજ્ઞાસા સંતોષાય, થોડી વધારે તૃપ્તિ ઊભી થાય. એમ કરતા જિજ્ઞાસા એક સમયે તૃપ્તિ પૂર્ણ થાય ત્યારે જિજ્ઞાસા જતી રહે. પછી નવા બુકો વાંચવાની ઈચ્છા હોય નહીં, જતી રહી બધી. પણ શક્તિને તો રેલાવવું પડે ને. અંદર જે દેહની અંદર શક્તિ રેલી છે એને તો રેલાવવું પડે ને. તો જે જ્ઞાન અને અનુભવનો, જે જ્ઞાનને લઈને જે અનુભવનો ખજાનો છે, અત્યારે હું રેલાઈ રહ્યો છું. અત્યારે શું છે? નવી જિજ્ઞાસા નથી, ખાલી શક્તિ રેલાઈ રહી છે, જેને તમારા ટાઈમ પાસિંગ શક્તિ કેવી હોય તો કહી શકાય. એટલે અત્યારની જે એક્શન છે એમાં શક્તિ તો રેલાઈ રહી છે, કર્તૃત્વ વિના ક્રિયા થઈ રહી છે. કર્તૃત્વ વિના ક્રિયા થઈ રહી છે. આપણે 12મા અધ્યાય પાછળ શક્તિની બહુ વાતો કરી છે, એને સમજજો. 7મા અધ્યાયના 2 છેલ્લા શ્લોકમાં પણ વાત કરી છે. એટલે શક્તિ રેલાવાની એક વસ્તુ યાદ રાખો, પણ એમાં જ્યાં સુધી જિજ્ઞાસા છે ત્યાં સુધી કર્તૃત્વ આવે છે. પણ જિજ્ઞાસા આખી પૂરી થઈ જાય અને તૃપ્તિ ઊભી થઈ જાય ત્યારે એમાંથી કર્તૃત્વ નીકળી જાય, ભોગતૃત્વ નીકળી જાય.
તમે પોલિટિક્સમાં છો, સોશિયલ મેનેજમેન્ટમાં છો, રાજ કરવું છે, તો એ તમારી જિજ્ઞાસા છે. તો જ્યારે એ જિજ્ઞાસાની પૂર્ણ તૃપ્તિ થાય, અથવા તમે લડવૈયા છો, સામે તમે તલવાર લઈને આવી જાઓ લડાઈમાં, તો જ્યારે પૂર્ણ જિજ્ઞાસા પૂરી થઈ જાય, લડવાની જિજ્ઞાસા, અને પૂર્ણ તૃપ્તિ ઉપર આવી જાય, ત્યારે તમારું કર્તૃત્વ છૂટી જાય. ત્યાં મૃત્યુ દેખાય અને તમારું કર્તૃત્વ છૂટી જાય. ભોગતૃત્વ હોય પોલિટિક્સ, તો પણ એ જ વસ્તુ છે. મની મેકિંગ હોય તો પણ એ જ વસ્તુ છે. શું જતું રહે? જિજ્ઞાસા જતી રહી. અને બીજું શું જતું રહે? રાગ અને દ્વેષ જતું રહે. ત્રીજું એને લઈને શું જતું રહે? એ જે મેળવવું છે એ જતું રહે. એની જગ્યાએ શું આવી જાય? તૃપ્તિ, સંતોષ. તમે સેવાભાવી છો. જો કે આપણા ઇન્ડિયનોમાં સેવાભાવી અઘરી બાબત છે, કારણ કે આપણે એ રીતે તૈયાર જ નથી થયેલા. આપણો ધર્મ એ રીતે તૈયાર નથી થયેલો. ક્રિશ્ચિયાનિટી સેવાભાવી પર છે. તો ત્યાં શું છે? ત્યાં પણ ફળની ઈચ્છા જતી રહે. તૃપ્તિ આવી જાય, ફળની ઈચ્છા જતી રહે. એટલે આ વસ્તુ જો સમજાય, જીવનમાં દરેક પ્રસંગને પકડી લો, એનો યુઝ કરો, તો બે વસ્તુ થશે. આપણા આગળના જે કર્મોની જે બ્લોક એનર્જી છે એ રેલાઈ જશે, અને એમાંથી સંતોષ ઉભો થશે. શું ઉભું થશે? સંતોષ ઉભો થશે. અને સંતોષ એકવાર ઉભો થાય તો કર્તૃત્વ ટળે, ભોગતૃત્વ ટળે, એ સિવાય ના ટળે. આજે આપણે જોયું, ત્રીજો શ્લોક લઈ લઈએ અને પછી એને સમરાઇઝ કરી લઈએ. ભગવાન આગળના શ્લોકમાં શું વાત કરે છે? બહુ જ અગત્યના 3 શ્લોક, ડીપર રહસ્ય મૂકેલા છે ભગવાને. ભગવાન આજે દેહ અને દેહીનું જે ચાલી રહ્યું હતું એનું સમાપન કહે છે કે હે ભારતવંશી અર્જુન, સૌના શરીરોમાં રહેલો આ આત્મા હંમેશા કેવો છે? અવૈધ્ય છે. એનો નાશ નથી થતો. એ કોઈનો નાશ પણ કરતો નથી, કોઈનો નાશ થતો પણ નથી. તસ્માત, તે કારણે સમસ્ત પ્રાણીઓ માટે તારે શોક કરવો ઉચિત નથી. કોઈ પણ માટે શોક કરવો ઉચિત નથી. નો ડાઉટ, આપણે માનવ છીએ, માનવતા છોડવાની નથી. આપણને સંવેદનશીલતા તો હશે જ, પૂર્ણ સંવેદનશીલતા હશે. એને લઈને દુઃખ લાગશે, યસ, 100% લાગશે. શોક લાગશે થોડો, પરંતુ સુખ વાળો વ્યક્તિ નહીં ઉભો થાય, દુઃખી વ્યક્તિ નહીં ઉભો થાય. સુખ આવશે, સુખ લાગશે, પણ સુખી વ્યક્તિ ઉભો નહીં થાય. સુખનો અનુભવ થશે. આપણે ભગવદ્ ગીતાના સમરીના 101માં 7 પ્રકારના માઇન્ડસેટ બતાવેલા છે. એ માઇન્ડસેટ તમે ચેક કરી લેજો, કારણ કે આપણે નીચે નથી ઉતરવાનું, આપણે ઉપર જવાનું છે. પણ આપણે કેટલાક ખોટી રીતે પ્રયત્નો નીચે ઉતરવાના કરી રહીએ છીએ, પ્રકૃતિમાં ખોવાવાના કરીએ છીએ. પ્રકૃતિમાં ખોવાવાનો અભ્યાસ કર્યો તો તમે ઊંધા માર્ગે પહોંચી ગયા. સમજી લો, તમે યુટર્ન લઈ લીધો તમારા પાથ ઓફ ઇવોલ્યુશનમાં. સો પ્લીઝ એ કરતા નહીં. આ જે અસ્તિત્વ છે સમગ્ર દેખાય છે, એ પ્રકૃતિને લઈને પરિવર્તનશીલ છે, બદલાયા કરે છે. પણ આપણને ખબર છે સાયન્સનો સિદ્ધાંત, શક્તિ, એનર્જી બદલાય છે, એનો નાશ થતો નથી. આજે જે ગામડો બન્યા, એમાં એનર્જી વપરાણી, તો એનો નાશ થયા ત્યારે એનર્જી પણ બદલાણી. શું થયું? રૂપાંતરિત થયું. એ જ રીતે આપણા પોતાની ઉપર લો, એક વૃક્ષ ઉગ્યું અને પછી વૃક્ષ જતું રહ્યું, તો શું થયું? એનર્જી રૂપાંતરિત થઈ. આપણે પણ આ કેટલાય જન્મો ધર્યા,
જન્મ અને મૃત્યુ એ શું થયું? રૂપાંતર થયું. પ્રકૃતિના દરેક કણની અંદર આ એનર્જી રહેલી છે. એ એનર્જી રેલાય છે અને પાછી એની એ જ એનર્જી અણુની પેઠે અંદર સંકોચાઈ જાય છે, બીજરૂપ થઈ જાય છે. એટલે જ્યાં સુધી પ્રકૃતિની અંદર કાર્યકારણ છે, બીજમાંથી ઝાડ થાય, ઝાડમાંથી બીજ થાય, એ પ્રકૃતિની અંદર છે. આપણને કંઈ લેવા દેવા નથી. આપણે પ્રોબ્લેમ ક્યાં ઉભો કરીએ છીએ? કર્તૃત્વ ધારણ કરીને ઉભો કરીએ છીએ. થઈ રહ્યું છે એને માની લઈએ છીએ. તો જ આ જે ગુણ અને કર્મના ભેદ છે એને જો કાયમી સાચી રીતે જાણી લેવામાં આવે તો પછી આ જે જીવનનો હેતુ છે, આકાંક્ષા જાણવું, એ જાણવાથી આપણે આગળ શું થઈ શકીએ? પરમાત્મામાં પહોંચી શકીએ. જીવનનો હેતુ શું છે? આપણે એ શક્તિ મળેલી જ છે. જાણવું એ શક્તિ મળેલી છે નાનપણથી. તમે જો નાનું બાળક જ્ઞાનની ખોજ, સત્તાની ખોજ, ધનની ખોજ, કામની ખોજ, આ ચાર યોગ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ ચારમાંથી તૃપ્તિ મળે. આખો વચનામૃતનો સાર, ભગવાનના સ્વામિનારાયણના વચનામૃતનો સાર અહીંયા છે. આ ચારનો ઉપયોગ કરીને ચારમાંથી તૃપ્તિ મળે ત્યારે સાચી ભક્તિ થાય. વડતાલનું ત્રીજું કે કયા વચનામૃતમાં ભગવાને વાત કરી હતી? એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જેની અતિશય ભક્તિ હોય એમાં ચારે ચાર આવી ગયા. જેની અતિશય ભક્તિ હોય મીરાબાઈ જેવી, એમાં ચારે ચાર આવી ગયા. એટલે સમજી લીધું તમે? મીરાબાઈ જેવા અથવા નરસિંહ મહેતા જેવા હોય જેની ચાર ભક્તિ પહેલા પૂરી થયેલી છે. એટલે આપણે શું સમજવાનું કે આપણને એક હેતુ લઈને મોકલેલા છે અને એના માટેના સાધનો આપણને અંદરના જે આપણી રસ રુચિના અંગ આપેલા છે અને બહારથી પણ આપેલું છે. એ પ્રમાણેની પરિસ્થિતિઓ આવે છે તો એની અંદર એનો ઉપયોગ કરી અને એમાંથી જો તૃપ્તિ આવશે અને પછી કર્તૃત્વ એમાંથી નીકળી જશે તો સાચું પૂર્ણતા આવશે, તો સાચું સમત્વ આવશે, તો અનન્ય ભાવ આવશે, તો પૂર્ણ પરમાત્માની અનુભૂતિ થશે. એ સિવાય કદાપી અનુભૂતિ થશે નહીં. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત. હરિ